વંદે માતરમ પર ગુરુવારે રાજકીય ઘમસાણ સર્જાયું હતું. મળતી માહિતી મુજબ દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે વંદે માતરમ પૂરું નહીં ગાવાનો કોંગ્રેસનો ફેંસલો આશ્ચર્યજનક અને દેશ વિરોધી છે. શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસે 1937માં રાષ્ટ્રગીતના 2 ટુકડા કરીને મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું છે. કોંગ્રેસના એ ફેસલાથી 2 રાષ્ટ્ર સિદ્ધાંતને મજબૂતી મળી અને આગળ પર ભારત દેશના ભાગલા થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ ભૂલ સુધારી હતી તેવું તેમણે ઉમેર્યું હતું. ગૃહમંત્રી શાહના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો હતો. કોંગ્રેસ સાંસદ કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે વંદે માતરમ સ્વતંત્રતા સંગ્રામનો હિસ્સો હતું. આ અમારા માટે ભાવનાત્મક મુદ્દો છે. ભાજપ પક્ષ સ્વતંત્રતાના સંગ્રામનો ભાગ નથી રહ્યો એટલે આ તેમના માટે રાજકીય મુદ્દો છે તેવા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે વંદે માતરમના માત્ર 2 પદ ગાવાનો કોંગ્રેસનો ફેસલો તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિ છે. દેશમાં હવે આવું રાજકારણ નહીં ચાલે. કોંગ્રેસ આજે 1937માં રાષ્ટ્રગીતને 2 ભાગમાં તોડવાનો જૂનો ફેસલો લાગુ કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે આહવાન કર્યું હતું કે વંદે માતરમ પર કોંગ્રેસના આવા ફેસલા વિરુદ્ધ દેશની જનતાએ અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસના આ વોટબેંકની રાજનીતિ કરતા ફેસલાનો જનતા વચ્ચે જઈને તેમજ સંસદ વિધાનસભામાં પણ જોરદાર વિરોધ કરશે. વંદે માતરમ વિવાદ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પણ ગઈકાલે બુધવારે જણાવ્યું હતું કે કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ માટે રાષ્ટ્રગીતનું અપમાન કર્યું છે. કોંગ્રેસ હવે નવી મુસ્લિમ લીગ બની ગઈ છે. આ ફેંસલો વંદે માતરમને મનમાં રાખીને બલિદાન આપનાર શહીદોનું અપમાન છે તેવું તેમણે કહ્યું હતું.